અને હવે આગળ વાત કરવી છે અન્ય મુદ્દાની, સત્તાધારનો વિવાદ, તેના વિશે હવે વાત કરવી છે કારણ કે આપા ગીગાની જગ્યાનો વિવાદ વકરી રહ્યું છે. આપા ગીગાના મહંતને લઈને વધુ એક પડકાર સામે આવ્યો છે. સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીએ ઓપન ચેલેન્જ આપી છે. ચોટીલાની જગ્યાના મહંત છે નરેન્દ્ર સોલંકી, જેમને ઓપન ચેલેન્જ આપી કહ્યું છે કે જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ. સત્તાધારમાં ડરનો માહોલ ઉભો કરાયો છે. જો કે અનેક સાધુ સંતો અને બ્રાહ્મણોને મારવામાં આવ્યો હોય તેવા પણ આક્ષેપ નરેન્દ્ર સોલંકીએ કર્યા છે. આપને જણાવી દે કે નરેન્દ્ર સોલંકીએ એક મોટો લાંબો પત્ર લખ્યો છે. મુફદ્દલ લાગી રહ્યું છે કે અત્યારે લેટરોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એટલે નરેન્દ્ર સોલંકીએ મોટો પત્ર લખ્યો, 11 જેટલા મુદ્દાઓને ટાંક્યા અને છેલ્લે એવું પણ લખ્યું છે કે આનું અમલીકરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, નહીં તો કાયદાકીય પગલાં પણ તેઓ ભરી શકે છે. માનસી, સત્તાધારની જે જગ્યા છે એ ખૂબ જ આસ્થાનું સ્થાનક છે, આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. અને એ જગ્યા પર જે અત્યારે જે મહંત છે વિજય બાપુ, એમના જે પૂર્વાશ્રમના ભાઈ છે, એમણે સૌથી પહેલા આરોપ કર્યો હતો. અને એ આરોપ આપણે બધાને ખબર છે, એ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે, એમાં ઘણા બધા આરોપ થયા હતા. અને એ પછી જે આપા ગીગાની જગ્યાના અલગ એક જગ્યા એટલે કે ચોટીલામાં જે જગ્યા આવેલી છે, ત્યાંના જે મહંત છે નરેન્દ્ર સોલંકી, એ હવે સામે આવ્યા છે અને એમણે ઘણા બધા આરોપ કર્યા છે. પણ એ આરોપની સાથે સાથે એમણે દાવો ઠોક્યો છે. હવે આમાં ફરી એકવાર એવું થઈ રહ્યું છે કે જે જુનાગઢમાં આપણે જોયું કે જે રીતે હરિગીરી વર્સિસ મહેશગીરી ખૂબ લાંબા સમયથી ચાલ્યું આવે છે, અને એમાં દાવો બીજી વ્યક્તિએ કર્યો છે જેમણે સંભાળી ગાદી, એના સિવાયની વ્યક્તિએ દાવો કર્યો. અહીંયા પણ નરેન્દ્ર સોલંકીના આ શબ્દો ખૂબ જ અગત્યના છે. એમણે કહ્યું કે હું હકદાર છું સત્તાધારની આપા ગીગાની જગ્યાનો. અને એમણે પછી તમે જેમ કહ્યું એક ખૂબ લાંબો પત્ર લખ્યો, 11 મુદ્દા ટાંક્યા. 11 મુદ્દામાં એમણે કેટલાક તર્ક મૂક્યા છે, તર્ક રજૂ કર્યા છે. પણ નરેન્દ્ર સોલંકીનો જે મુખ્ય જે પડકાર છે, ઓપન ચેલેન્જ જે ફેંકી છે, એ શું છે એ સાંભળી લઈએ. બ્રહ્મચારી રહેવા જોઈએ, આવું હું નથી કહેતો, આ અમારી પરંપરાઓ કહે છે. એ અહીંયા પુરાવો તમારી સામે છે. હયાત મહત જગ્યામાં સેવા કરતા ચેલાઓ અથવા ટેલિયાઓમાંથી કોઈ એકને વ્હીલ દ્વારા અથવા તિલક વિધિ કરી પોતાના અનુગામી મહંત તરીકે નિમવામાં આવે છે. હજી આ ભગતની તૈયારીઓ છે કે આ ગમે એટલું પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બોલે, કઈ ફેર નથી પડવાનો. એને એમ છે કાયદાકીય રીતે હું મજબૂત છું. કાયદો ત્યાં સુધી જ કામ કરે કે જ્યાં કાયદાની મર્યાદાઓ હોય. લોકો આ જગતની અંદર સર્વોપરી છે. આ જગ્યાના શુભ ચિંતકો, સારા, સુપાત્ર, લાયક અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં રસ ધરાવનાર કોઈ પણ આવશ્યક છે. આ મેં નથી લખેલું. હું જગ્યાનો હિત શુભ ચિંતક છું, એ મને ખબર છે. ન હોવ તો તમે મને કહેજો. આ રેકર્ડ ઉપર બધું છે. અને આજે આ પ્રશ્ન શું કામ થયો છે ભાઈ? આટલી આમના હિસાબે બદનામીઓ થાય છે માટે. મારી વિલની નકલો છે આપની પાસે કે નથી ભાઈ? વિલની નકલો છે આપની પાસે? આ વિલ છે. ખૂબ ચલાવ્યું, નરેન્દ્ર બાપુને જગ્યા પડાવી લેવી છે, એટલે આ બધું તમને કહું છું. હા, એટલે નરેન્દ્ર પડકાર ફેંકાયો છે, પણ સામેથી શું પ્રતિક્રિયા આવે છે એ જોવું રહ્યું. અને જે તર્ક એમણે રજૂ કર્યા છે, એમના 11 મુદ્દા જે છે, એનો શું જવાબ આવે છે એ પણ જોવું રહેશે. જી, એટલે નરેન્દ્ર સોલંકીએ એ જ કહ્યું છે કે હું પણ એ જ ગુરુનો શિષ્ય છું જે ગુરુનો શિષ્ય વિજય બાપુ છે. સાથે નરેન્દ્રગીરીની જ્યારે બાઇટ સાંભળી તેમણે એવું જ કહ્યું કે જ્યારે વિજય ભગત બાપુ જન્મ્યા પણ નતા એ પહેલા હું જન્મ્યો હતો, એટલા માટે હું ટ્રસ્ટી બનવા માટે હકદાર છું.
એ વસ્તુ ક્લિયર કરવી રહી કે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટેની માંગ કરી છે આ પત્રમાં, ન કે મહંત બનવા માટે. અને લેટરમાં લખ્યું પણ છે કે મહંત ભલે વિજય બાપુ રહે યથાવત, પરંતુ તમામ જે દાનપેટી છે તે સીસીટીવીમાં ખોલવામાં આવે, સાધુ સંતોની એક સમિતિ બનાવવામાં આવે. આ સાથે અનેક મુદ્દાઓ, અનેક માંગ પણ કરી છે, રજૂઆતો પણ કરી છે અને ટ્રસ્ટી બનવાની માંગ કરી છે. હવે આ વિવાદનો અંત ક્યાં આવે છે તે પણ જોવું રહેશે. તો આ સાથે જ આજે મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. આજે અમને રજા આપો. નમસ્કાર.